એબીપી અસ્મિતાના અહેવાલની અસર વાયર ફ્રી સિટી બનાવવાનો સરકારનો નિર્ણય પ્રારંભિક તબક્કે 500 કરોડની જોગવાઈ અંડરગ્રાઉન્ડ વાયર નેટવર્ક સ્થપાશે આગામી 3 કલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીના છૂટાછવાયા સ્થળે હળવા વરસાદનું અનુમાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન ડીકે શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ 10 થી 12 ધારાસભ્યો લઈ શકે છે મંત્રીપદના શપથ સાંજે 4 વાગે શપથ ગ્રહણ સમારોહ આણંદમાં ડમ્પરની અડફેટે આવી જતા 65 વર્ષીય વૃદ્ધનું મોત 8 વર્ષીય બાળકનો બચાવ ભાલેજ રોડ ઉપર અકસ્માતની ઘટના મોરબીની મચ્છુ નદીના પુરાણનું સ્વામિનારાયણ મંદિરનું કારસ્તાન સેંકડો ટ્રેક્ટર માટી અને પથ્થરો ઠાલવ્યા નદીમાં ચોમાસામાં પૂરની સ્થિતિ